ભાભી તમારી પૂજા થઈ ગઈ? હા થઈ ગઈ. તો મને નાસ્તો બનાવી આપજો ને. કેમ મુસ્કાન નાસ્તો બનાવીને નથી ગઈ? નહીં. તમે જાઓ, હું આવું છું. એના નોકર કેમ હોય આપણે? હેલો. હા ભાભી બોલો ને. તું આજે ટિફિન લીધા વગરની ગઈ છો? નહીં, ટિફિન બનાવી લીધું તું? હા બરાબર. ના ના વાંધો નહીં. નાસ્તો તો હું બનાવી નાખીશ ને. અમે મારા ઘરમાં કામ શું હોય છે? હા જોબ તો તું કરે છે ને. અરે એમાં એવું થયું કે ઉતાવળમાં હું આ નાસ્તો બનાવવાનું ભૂલી ગઈ, કારણ કે મારા જે ઓફિસે ક્લાયન્ટ મીટિંગ હતી એટલે હું મારું ટિફિન બનાવી નીકળી ગઈ છું. હા વાંધો નહીં. હા ઓકે. નવી નવાઈની એક જ કામ કરે છે. આપણે બધા તો ઘરમાં આટા મારી છે. એનું ટિફિન કરીને વહી ગઈ. ચેતન જાગો તો. તમારા ઓફિસે ક્યારે જવાનો છો? 10 વાગે. કેટલા વાગ્યા? 9:30. તો હવે જાગવાની ખબર નથી પડતી કે રોજ રોજ મારે તમને જગાડવાના, ત્યારે તમે જાગવાનું? મોડું એટલે થયું મને તો માથું દુખતું વધારે સૂતો રહ્યો. બરાબર. આ સારું નહીં. ભાઈને સવારમાં જાગીને માથું દુખે ને બેનને થતું હોય મોડું. મતલબ સવારે જાગો ત્યારે તમને ખબર પડે કે અમારી જિંદગીમાં આવે આ નવા પરિવર્તન આવવાના છે. સવાર સમતા રાજ કરવાનું છે. અને હું મુસ્કાન તને બે જ દેખાય, બીજું દેખાતું જ નથી. વાહ, એટલે જો તમને ખબર પડી ગઈ ને કે હું મુસ્કાનની જ વાત. તો બેન બીજી કોણ છે ઘરમાં? અચ્છા, તો તમારી જે નાની બેન છે એ બેન નથી? એને તો વાતમાં ક્યાંય તું લેતી નથી. કેમ કે એ વાતમાં કંઈ આવતી નથી બિચારી. મુસ્કાન ઘરના બધા કામ કરે, ઓફિસમાં નોકરી કરે, એ જ તને દેખાય છે. ઘરના કોઈ કામ કરીને નથી ગયા તમારા બેન. એમ નહીં, આજે એને મોડું થતું તું, એ પોતાનું ટિફિન બનાવીને વહી ગઈ. એને એ ભાન ન પડી કે હું આ બધાનો નાસ્તો બનાવીને જાઉં. અચ્છા. અને જાવું તું તો કઈને જાવું તું, કાં જગાડીને જાવું તું કે ભાભી જાગી જાજો, મારે મોડું થાય છે, હું નીકળું છું. હવે મારે અત્યારે બધાનું કેમ ભેગું કરવાનું? ઓલી છોકરીને કોલેજે જવાનું મોડું થાય છે, તમારે 10 વાગ્યાનો ટાઈમ છે ઓફિસનો, તમે અત્યારે 9:30 જાગો છો. પપ્પા હમણાં મારી પાસે નાસ્તો માંગશે, મારે શું કરવાનું? આખે તો બધાની ઊંચ ચડીશ ને પછી. એમાં 2 શબ્દ તો તમે મને જ સંભળાવશો. ઓકે, મુસ્કાન નાસ્તો નથી બનાવવાનો? તું બનાવી શકે છે ને? બનાવી શકું છું અને મેં બનાવી નાખ્યો. હું કઈ તમારા બેનની રાહ જોઉં એમ છું ને. તો જલ્દી ચા બને ને ટેબલ પર રાખો, હમણાં આવું છું. બધું રેડી છે, તમને જગાડવા માટે જ આવી છું. જાગી જાઓ તો મારી ઉપર બહુ સારો મોટો ઉપકાર કરશો. તો ઈચ્છે જા ફ્રેશ થઈને ફટાફટ આવો. આખો દિવસ એક ને એક કામ, એક ને એક વાત. મુસ્કાન આમ તો આમ, જાગતો નથી, તે નથી કરતું. મુસ્કાન કામ નથી કરતી. સવારમાં લપણ છપ્પણ ચાલુ કરી દેવાની.
નિકિતા કેમ ભાખરી કે થેપલા કે પરોઠા એવું કંઈ નથી? સૂકો નાસ્તો ટાઈમ નહોતો. ટાઈમ નહોતો એટલે? તમારી બેન પાસે ટાઈમ નહોતો આજે નાસ્તો બનાવવાનો. મેડમ એક જ જોબ કરે છે ને, બીજી તો એ એક જ હોય. સવારમાં પોતાનું ટિફિન બનાવીને નીકળી ગયા, પણ એને એ ખબર ના પડી કે ઘરના માટે હું નાસ્તો બનાવીને જાઉં સાથે. એ તો મને સારું થયું કે આ છોકરી કહેવાય એવી મને ખબર પડી કે ભાભી હજુ નાસ્તો બાકી છે. એને આજે કોલેજે જવાનું મોડું થયું. એક દિવસ મુસ્કાન નાસ્તો ન બનાવ્યો તો આપણે ન બનાવી શકીએ? ડેલી બનાવે છે ને. તો તમારી બેને છે ને આ કહીને જાવું હતું કે સાંજે કહી દેવું હતું કે ભાભી મારે કાલે વહેલું જવાનું છે, હું નાસ્તામાં નહીં પહોંચી શકું, તમે તમારી રીતે જોઈ લેજો. મને કોઈ એવી તકલીફ નથી નાસ્તો બનાવવાની. પણ આ તો બનાવ્યો ક્યાં પણ? ચેતન, નિકિતાની વાત સાચી છે. એને ખબર હોત તો એ વ્યવસ્થિત નાસ્તો બનાવત ને. અચ્છા, નાસ્તો બનાવ્યો ક્યાં? બપોરનું જમવાનું કોણ મુસ્કાન બનાવવા આવે છે? સાંજે કોણ ઈ બનાવવા આવે છે? પપ્પા ડેલી સવારમાં વહેલી જાગી પોતાનું ટિફિન બનાવી ઘરમાંથી કોઈ કામ નથી કરતું, એટલી સવારમાં ચોબી જાગે છે, 5 વાગ્યામાં ઉઠે છે, ટાઈમે પહોંચે છે. ઓ હેલો, જો એ ટિફિન બનાવતી ને તો અમારા માટે ઉપકાર જરાય નથી કરતી. ઈ એના માટે એનું ટિફિન બનાવે છે, બરાબર છે? જો એટલી બધી સારી હોય ને તો બધા માટે બનાવીને જાય. અને ઈ ઉપરાણું છે તમે રેવા દો સવારમાં, બરાબર છે? 1 મિનિટ પપ્પા, 5 વાગ્યાનું બનાવી રસોઈ કે બપોર બાળકો ખાશે કોઈ? બેટા તું સમજતો કેમ નથી? ખોટી દલીલ કરે છે. એ એના માટે બનાવીને જાય છે ને, બસ. તો આપણા માટે બનાવવાની કઈ જરૂર નથી. નિકિતા બનાવે છે ને આપણા બધા માટે રસોઈ બપોરની. ઘર માટે એટલી સ્ટ્રગલ કરે છે, કોઈ દેખાતું જ નથી. હા સ્ટ્રગલ. મહિને 5000 રૂપિયા કમાય છે. સ્ટ્રગલ 5000 રૂપિયામાં અત્યારે કાંઈ નથી થતું. તમે ઘર હલાવીને જોવો તો ખબર પડે. તું 5 કમા છો? મને કોઈ દિવસ ઘરની બહાર જવા દીધી જ કામ કરો? કોઈ રેકી નથી, આપણે ઉકળતું નથી. આપણે તો ફન ફતો પાડોશમાં જવાનું, આની પાસે જવાનું, ઓની પાસે બેસવા જવાનું, આપણે આ જ આવડે છે. હું ક્યારે ગઈ છે તો પાડોશમાં? ચેતન, તો વધારે પડતું કહી રહ્યો છો નિકિતાને. હો પપ્પા તમે ખોટું ઉપરણ ના લેના. અરે ઉપરા નથી લેતો, જે જોઉં છું એ કહું છું ને. 1 મિનિટ શીતલ, આજ સુધી તે મને જોઈ છે કોઈ ઘરે જતા આવતા? કોઈ દિવસ નહીં. હું કોઈ દિવસ કામ વગરની જાઉં છું? નહીં ભાઈ, ભાભી સાચું કહે છે. નિકિતા ખોટામાં સાત પુરવાળા બધા ભેગા જ બેઠા હોય. અચ્છા, તો હાચા ઈ એક જ. ટૂંકમાં કેવું ખબર છે પપ્પા, આપણે બધાય ખોટા. હાચા તો ખાલી ભાઈ બેન જ. એની બેનને તમે કાંઈ જ કહેશો ને એટલે ભાઈને તકલીફ પડી જશે. તો એવું હોય ને તો એક કામ કરજો, બેનને સાસરે ન મોકલતા ઘરે જમાઈ લઈ આવજો. કોઈ કાંઈ નહીં, ક્યાંય આપણે એક ખુરશી વધારે એડ કરી દેશું. સમય આવશે બધું થઈ જાય. પપ્પા નિકિતાને ખોટી માથે ચડાવવામાં આટલું બોલવું કે જરૂર નથી સવારમાં. બેટા હું એને માથે નથી ચડાવતો. તું એને ખીજાય છે ને એ ખોટો ખીજાય છે. એનો જરાય વાક છે આજે, અને તું એને સંભળાવે છે. તો એક દિવસ મુસ્કાન નાસ્તો નથી બનાવ્યો, નાસ્તો બનાવ્યો ગઈ, એનું ટિફિન લઈને ગઈ. તો એક દિવસ નિકિતા સવારમાં ચા ભાખરી બનાવીને નાખ્યો તો વાંધો શું હતો? બેટા તું સમજતો કેમ નથી? અત્યારે શીતલને કોલેજે જવાનું મોડું થાય છે. હા ભાઈ. તો પછી અત્યારે તાત્કાલિક નાસ્તો કેમ બનાવે? અને આ નાસ્તામાં ખોટું શું છે? પપ્પા ખોટું કોઈ નથી, કોઈક દિવસ નાસ્તો કરી લે, પણ સવારમાં મુસ્કાનની આર્ગ્યુમેન્ટ ખોટી શું કામ કરે છે? એક દિવસ નાસ્તો પછી બનાવીને ગઈ તો કેટલું સંભળાવી લીધું કામ કર્યું? મને સંભળાવ્યું. બસ વાંધો જ અહીંયા આવ્યો કે હું મુસ્કાનને લઈને બોલી શું કામે? મારે તો બોલવાનો હક જ નથી. બેટા હવે તું ન બોલ, બરોબર? હવે તું શાંત થઈ જા. નાસ્તો થઈ ગયો ને તારે? બપોરે તને ગરમા ગરમ જમવાનું મળશે. બરાબર ને નિકિતા? પપ્પા ક્યાંક એવું નથી ને કે મુસ્કાન તમારી સગી દીકરી નથી એટલે નિકિતાનો ઉપરાણ લેવા બેઠા તમે આનો ઉપરાણો લ્યો છો? બેટા મેં આનું કેવું ચેતન એમાં વાત આવતી જ નથી. તમે એ શબ્દ બોલતા જ નહીં આજ પછી. તમે ઘરમાં ને ઘરમાં છે ને બધવાનું કામ ન કરો. સગાનું, સાવકાનું, પારકાનું. મને તો એવું જ લાગે છે એ તમારા મનના વેમ છે, એટલે તો તમે તમારી બેનના ઉપરાણા લ્યો છો. જો બેટા, આમ જોઈને તો તું પણ મારો દીકરો નથી, પણ મેં ક્યારે એવું થવા દીધું છે? એટલા માટે. અરે એવું તું કેમ વિચારે છે? એટલા માટે મારે મુસ્કાનની વાતો કારણ વગર સવાર ચાલુ થઈ ગઈ છે. આ કોલેજ જાય છે, શું કરે શું નહીં એને કોઈ પૂછતું નથી, વાત કરતું નથી. મુસ્કાન એક દિવસ નાસ્તો બનાવી નથી ગઈ, તેમાં તો ખોટું ઊંચું કરી નાખ્યું. આ કોની બહુ છે? મારી. હા, તો પછી તું કોણ? પક્ષમાં કોના છે? અરે એવું ન હોય. 1 મિનિટ. કોલેજે જાય છે, શું કરે છે, શું નથી કરતી, એટલે તમે કેવા શું માંગો છો? એના કેરેક્ટર ઉપર કઈ કહેવા માંગો છો? મેં વાત કરી જ નથી. તો પણ તમે એને પૂછો, નાની છે ઘરમાં, વાતચીત કરો કે? એને હું રોજે પૂછું છું. ઈ સવારે કોલેજે જાય, કોલેજેથી આવે, ઈ આવીને 5-10 મિનિટ મારી બાજુમાં બેસે છે ને પપ્પાની બાજુમાં બેસે છે. રોજે હું એને પૂછું છું કે આજે કોલેજમાં શું થયું, કેવા ચાલે છે તારા કોલેજના દિવસો, કામકાજ.
કોઈ નવા પ્રોજેક્ટ હોય તો તું મને કહેજે, મારી કંઈ હેલ્પ જોતી હોય તો કહેજે. હું એના એક એક ફ્રેન્ડને ઓળખું છું. એટલે તમે જો એવી શંકા કરતા હોય ને તો ચેતન ઈ તમે રહેવા દેજો હો, ઘરમાં ને ઘરમાં. મેં ખાલી આજે એટલું કીધું કે મુસ્કાન કેમ આજે નાસ્તો બનાવ્યા વગરની ગઈ અને જાવું તું એલું તો કઈને જાવું તું. એમાં મેં કંઈ કાળા ધોળા નથી કહી દીધા કોઈને. અને ચેતન તું આ બધી વાત કહે છે તો તું કેમ બેનને કાંઈ પૂછતો નથી? તારી બેન છે ને? અને ઘરમાં બધાથી નાની છે. એને તમે ભાઈ કહો તો ભાઈ ને બાપ કહો તો બાપ. પપ્પા ક્યારે પૂછો મારે વાત કરવા બેઠી કરી મારી બાજુમાં બેઠી વાત કરી ભાઈ આમ છે તેમ છે ક્યારે વાત કરી કોઈ દિવસ? અરે એના કરતા આપણે કરાય ને. એ કરતા મુસ્કાન સવારે જાય તો હું સૂતો હોઉં છું, સાંજના આવીને મારી પાસે પૂછે ભાઈ કેમ હાલે કેમ નહીં પ્રોબ્લેમ આ છે પૂછે, એક કંઈ પણ પૂછે. આને કોઈ મારા પાસે પૂછ્યું નથી ક્યારે. ક્યાંથી પૂછે? કૂતરાની જેમ રાડું નાખી દેવી હોય. બાયડી ઉપર રાડું નાખો, બેન ઉપર રાડું નાખો, કોઈ ન બોલાવે. બેટા એ હજી નાની છે, પછી બધું તને પૂછશે બધું. પણ જો એ ન પૂછે ને તો આપણે પૂછાય. આપણે તો મોટા છીએ ને. આ ઘરનો સૌથી મોટો તું છો. ઉપરાણ લેવાની છે મારે પૂછવાનું ક્યાં જરૂર? ઉપરાણ લે જ છે બેટા આપણા ઉપરાણું નથી લેતી હું. બેટા આપણા બધાનું ધ્યાન રાખે છે. જો નિકિતા ઘરમાં ન હોય તો શું દશા થાય ઘરની તને ખબર છે ને? મને તો ક્યારેક ક્યારેક એમ થાય પપ્પા કે આને મહિનો દિવસ મૂકીને વહી જાઉં, કંટાળી જાઉં હું આનાથી. નહીં બેટા તું ક્યારેય ન વિચારતી. એનો થોડોક મગજ એવો છે, ચિંતા ન કર. આવો મગજ ન હાલે. બસ ચેતન તો મનમાં કંઈ ના વિચાર. હવે તારે કામે જવાનું મોડું થાય છે. તો તું નીકળ ચાલ. બસ પણ શું જમવાનું છે કઈ જાજો. જે બનાવવાનું છે. બપોર આવીને મારી યાર માથાકૂટ ન કરતા. ક્યારે માથાકૂટ જમવા માટે કરી મેં? હજી તમે લોકો માથા ઉપર કોઈ જ કેવું સવારના ચા પાણી જે હાલે છે ચાલુ થઈ ગઈ છે. જમવા માટે મેં ક્યારે આર્ગ્યુમેન્ટ કરી પપ્પા? બેટા તને સામાન્ય પૂછે છે કે બપોરે જમવામાં શું બનાવવું, તો તારે જે ખાવાની ઈચ્છા હોય કહી દે ને. તને જોગી લાગે મને નાખજે. નિકિતા બેટા તને જે ઠીક લાગે ને એ કરી નાખજે, બરોબર ને? એને કીધું છે ને. હવે તારી સાથે કઈ માથાકૂટ નહીં કરે જમા બાબતમાં. હું નવરી નથી માથાકૂટ કરવા, હું કંટાળું છું. અમે નવરા નથી માથાકૂટ કરવા. હવે તમારે બંધ કરવાનું છે? નિકિતા નિકિતા બેટા નથી. શું પરત જે થયું પપ્પા તમે નાસ્તો કરી લ્યો. શું નાસ્તો કરે આમાં? ચલો મારે પણ કોલેજ જવામાં લેટ થાય છે, હું જાઉં. અરે નિકિતા બેટા એક મિનિટ આવજે ને જરા. હા, ખાલી આ કપડામાં મૂકી આવું. ભલે બેટા. બેસ બેટા. ના ના પપ્પા, હું અહીંયા ઊભી છું. અરે બેટા તું મારી દીકરી બરાબર છો અને તું એવું ના રાખ. બેસ. જો બેટા મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે. બેટા તું આમ હજુ સુધી ઉદાસ કેમ છો? સવારની વાતનું તને દુઃખ છે? પપ્પા હોય તો ખરું ને, મેં એવી શું વાત કરી દીધી હતી? ખાલી હું એટલું બોલી હતી કે મુસ્કાનને જો વહેલું જાવું હતું તો મને કહીને જાવું હતું તો હું સવારમાં વહેલી જાગી જાત, મારા પૂજાની બધું વહેલા કામ પતાવી લેત ને નાસ્તો વહેલો કરી લેત. તું એકદમ સાચી છો. પણ તને ખ્યાલ છે ને કે ચેતનનો સ્વભાવ એવો છે. આવો સ્વભાવ ન હાલે. અત્યારે ઈ એકલા નથી, હવે છે ને બાયડી છે અને કાલ સવારે છોકરાય આવશે. આવો સ્વભાવ હવે એને મૂકી દેવો પડે પપ્પા. બેટા તારી વાત એકદમ સાચી છે. હું એને સમજાવું છું ને કે આ સ્વભાવ તું મૂકી દે, ખોટે ખોટો ગરમ ન થઈ જા. જો પણ બેટા જો ગમે તેમ તો એ તારો પતિ છે, તારે એને સાચવવાનો છે. અત્યારે જો તારી સાસુ જીવતી હોત ને તો તને ખરેખર એક સલાહ આપત કે બેટા પતિની વાતનું છે ને ક્યારેય ઉલ્લંઘન ન કરવું. એ જે કહે ને એમ હાયા કરવાની હોય. પણ પપ્પા ખોટી વાત પર કેમ હું હાયા કરી દઉં? ભલે હું તને કહું તારે ખોટી વાત છે તને કહેવાનું, પણ એટલી બધી ઉગ્રતાથી દલીલ નહીં કરવાની બેટા. પણ તમે જોવો છો ને પપ્પા, મારો ઈરાદો નથી હોતો કે હું એની પર ગુસ્સે થાઉં. હું શાંતિથી એને વાત કરતી હોઉં તો એ મારી સામે કેવી રાડું નાખે છે.
હું સમજી શકું છું અને તને પણ સમજી શકું છું બેટા કે તું આખા ઘરની જવાબદારી સંભાળે છે, અમારા બધાનું તું કેટલું ધ્યાન રાખે છે. અને પપ્પા તકલીફ તો થાય ને. જો મુસ્કાન, હું એમ નથી કહેતી કે મુસ્કાન કામ કરે છે તો મને એનાથી તકલીફ છે, મને એનાથી કોઈ તકલીફ નથી, પણ 5,000 રૂપિયા એ કમાઈને લઈ આવે છે તો એમાં ચેતન આટલું બધું ઉપરાણું કેમ લે છે? એનું 5,000માં અત્યારે ઘરના શાકભાજી નથી આવતા મહિનાના. તારી વાત સાચી છે, પણ જો મુસ્કાનને આપણે ભણાવી છે બરાબર, તો એ મુસ્કાનને નોકરી કરવાનો શોખ છે તો કરે છે. છતાં જો તને એવું લાગતું હોય ને તો આપણે મુસ્કાન પાસે નોકરી નહીં કરાવીએ. પપ્પા, હું એવું નથી ઈચ્છતી કે મુસ્કાન નોકરી ન કરે, પણ મારે તમને શું કહેવું? જો બેટા, હવે તું જરાય ચિંતા ન કર. મુસ્કાન હવે મોટી તો થઈ ગઈ છે. ટૂંક સમયમાં આપણે એના લગ્ન પણ કરી દઈશું. તો હવે પછી તારે કોઈ જાતની એ બાબતની માથાકૂટ તો નહીં રહે. તો જ્યાં સુધી મુસ્કાન છે ત્યાં સુધી તું થોડુંક જાળવીને સંભાળીને રહે. ચેતન સાથે આમ નાની નાની બાબતમાં તું ઝઘડા ન કર, કારણ કે એનાથી તમારા પતિ પત્ની વચ્ચે વિખવાદ ઊભો થશે. એ તો રોજનું થઈ ગયું. પણ નાની બાબત હોય ત્યાં સુધી સમજીએ, પણ જો આ નાની બાબત જ્યારે મોટું સ્વરૂપ ધારણ કરશે ને બેટા, ત્યારે પણ તમે જોયું ને એ કેવા ભેદભાવ કરે છે. વાત અત્યારે મુસ્કાનની હાલતી હતી, ખાલી ટિફિન બનાવવાની વાત હતી, એ વાત હાલતી હતી, તો એણે શીતલ ઉપર કેવો આરોપ મૂકી દીધો કે એ ત્યાં કોલેજે જઈને શું કરે છે. ભાઈ ઉઠીને આવા શબ્દ બોલે એ સારું લાગે? અરે બીજો કોક આપણી બેનને કહેતો હોય તો આપણે બે ફડાકા મારી દઈએ. આ ભાઈ ઉઠીને આવા શબ્દ બોલે, તું કોલેજે જઈને શું કરે મને થોડી ખબર છે? હું સમજુ છું બેટા કે એના મનમાં એવો ભેદભાવ છે કે હું ચેતનને અને મુસ્કાનને મારા સગા દીકરા દીકરી સમજતો નથી. તો આ ભેદભાવ એને મગજમાંથી કાઢવો પડે, થોડોક એને છે ને માનસિક વિકાસ કરવો પડે. તમે કંઈ અમારું ખરાબ તો નથી ઈચ્છતા ને? હા બેટા, હું એ જ કહેવા માગું છું, એટલે જ હું તને કહું છું. હું તને આ વાત શું કામ કરું છું એ સમજ બેટા. હું તને એટલા માટે આ વાત કરું છું કે ચેતન સાથે તું સારા સંબંધ કેળવીશ ને તો એના મગજમાં જે આ બધું ભરાઈ ગયું છે ને એ કાઢી શકવા માટે તું સક્ષમ છો. એટલે હું તને કહું છું કે આ વસ્તુ એના મગજમાં છે ને તું નિકાલ દે. એ વસ્તુ તો હું કાઢી લઈશ, પણ છે ને મુસ્કાનને તમે થોડીક સમજાવો. હા બેટા, કેમ કે અમારી વચ્ચે ઝઘડા થવાનું મેઇન કારણ મુસ્કાન જ છે. હું મુસ્કાનને ચોક્કસ સમજાવીશ, એને કહીશ કે બેટા જો તું જે રોજિંદુ કામ કરે છે ને એ કામ તારે ફરજિયાતપણે કરવાનું છે. પછી તારે ઓફિસમાં મોડું થાય કે ન થાય, અથવા એ ઓફિસમાં ટાઈમ આવો એડજસ્ટ કરી લે, એવું એને ખાસ સમજાવી દઈશ. કારણ કે તું આખા દિવસની આ જવાબદારી કેટલું સંભાળે તું. તો એ મને સંભળાવી લીધું ને તમારા છોકરાએ કે તું બહાર જઈને કામ કરીને તો છો. હું મારા પપ્પાના ઘરે જોબ કરતી જ હતી અને હું ઘરના કામે કરતી જ હતી. બેટા મને ખ્યાલ છે, અને તે આ ઘરની જવાબદારી જોબ મૂકીને સંભાળીને એનો મને ખરેખર આનંદ છે બેટા. પણ જો તું છે ને જરાય નિરાશ થઈશ ને તો આ ઘરની જવાબદારી મૂકી દઈશ તો પછી ઘરની જવાબદારી સંભાળશે કોણ? અત્યારે આપણા ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે કે જે આખા ઘરની જવાબદારી સંભાળી શકે? તો એને એવું કેમ નથી દેખાતું પપ્પા? બેટા હું એને ચેતનને ફરી પાછો સમજાવીશ. જુઓ તમે તમારી રીતે તમે બેયને સમજાવવાની ટ્રાય કરો, ચેતનને ને મુસ્કાનને. સમજે તો ઠીક છે, બાકી હવે હું તો આ માથાકૂટથી કંટાળી જાઉં છું. કેમ કે આમાં કેવું છે ખબર છે કે હું કંટાળીને કોઈ પણને કાંઈ કહું ને, ચેતનને કાંઈ કહું કે મુસ્કાનને કાંઈ કહું, વાંક તો મારી ઉપર જ આવશે. નહીં બેટા, જો અમે તો તારો વાંક કાઢતા નથી ને. પપ્પા તમે નથી કાઢતા, પણ એ ભાઈ બેન અને તમે મારો પક્ષ લેશો કે મારી તરફથી તમે બે શબ્દ બોલશો ને તો ચેતનને એમ થશે કે તમે ભેદભાવ કરો છો. એ બોલ્યો 2-3 વાર મેં સાંભળ્યું, પણ બેટા હવે એ બોલે એનું મનમાં નહીં લેવાનું. એમ નો હાલે પપ્પા. કેટલી વાર તમે મનમાં ન લ્યો? 1 વાર ન લ્યો, 2 વાર ન લ્યો, પછી આપણે માણસ હોય, આપણને દુઃખ તો લાગે ને. એને કેવી ભાનત પડે છે. ઠીક છે બેટા, કાંઈક એનું ઉકેલ તો આપણે કરીશું, પણ હું તને એટલું જ કહેવા માગું છું કે બેટા તું છે ને તારા મનમાં ચેતન પ્રત્યે જે થોડોક વિરોધાભાસ ઉત્પન્ન થયો રહ્યો છે ને એને ડામી દે. નહીં તો તમારા પતિ પત્નીના જીવનમાં વિખવાદ થઈ જશે. હું તમારા લગ્ન જીવન સુખી જોવા માગું છું બેટા. હું તમને દુઃખી જોવા નથી માગતો. પપ્પા હું એવું નથી ઈચ્છતી, પણ તમે વિચારો, આજે મુસ્કાન અહીંયા છે, કાલ સવારે સાસરે જશે, અને તમને ખબર છે ને અત્યારની છોકરીઓના કંઈ ભરોસા ન હોય. આજે મુસ્કાન આટલા ઝઘડા થાય છે છતાં એ ઘરમાં એમ નથી કહેતી કે ભાઈ તું ભાભીને કાંઈ કેમાં, બરાબર છે, ભાભીનો કંઈ વાંક નથી, હું મારી રીતે થોડુંક, એ એક શબ્દ નહીં બોલે. આજ અહીંયા છે, કાલ સવારે એની સગાઈ થશે લગ્ન ટાઈમે, બરાબર છે,
તમને ખબર છે કે અત્યારે નિયમ આવી જ ગયો છે કે બાપની પ્રોપર્ટીમાં બધાય સંતાનનો હક થાય, બરાબર? કાલ સવારે એમ કહેશે કે મને મામા ભાગે જોઈએ છે તો આ તો દઈ દેશે, અને આપણી પાસે છે એટલી પ્રોપર્ટી કે બધાયના ભાગ કરી. તારી વાત સાચી છે. એટલે જ બેટા હું વિચારું છું કે મુસ્કાનના લગ્ન જલ્દીથી કરી દઈએ. જલ્દીથી કરો, પણ એવી જગ્યાએ કરજો અને પહેલાં એ જોજો કે બેન છે ને આમાં ભાગ પાડવા ઊભા ન રહીએ. કેમ કે જે માણસ મીંઢું હોય ને ગમે એ કરી શકે. આટલા ઝઘડા થાય છે એ એક શબ્દ નથી બોલતી, કાલ સવારે એ ઊભી જ રહીએ કે મારો ભાગ થશે. એવું નહીં થાય બેટા, તું જરાય ચિંતા ન કર. અને સાંભળ, હવે તું જરાય ચિંતા ન કર, અને જો તારું કામ હોય ને એ પતા. બસ મેં તને આટલી વાત કરી તો મગજમાં રાખજે. વાહ, નિકિતાએ વાત વાતમાં મને એક પોઈન્ટ આપી દીધો કે સંપત્તિમાં બધા સંતાનનો હિસ્સો હોય. હા, તો આના વિશે મારે વિચારવું પડશે. પપ્પા, આ શું ઘરમાં એકદમ વાતાવરણ શાંત છે? ન કહતો તો બધા કેટલા મસ્તી કરતા હોય. ભાઈ નથી દેખાતો, નાની બેન પણ નથી દેખાતી. ક્યાં છે બધાય? અને ભાભી પણ આજ કે બોલ્યા નહીં. આ તું પૂછસ? હા પપ્પા, મને એવું લાગ્યું એટલે મેં પૂછ્યું તમને. હું તો સવારથી ઓફિસ હતી. સવારથી ઓફિસ હતી, પણ ઓફિસે ગયા પહેલા તે જે ઘરમાં કાંડ કરતી ગઈ છે ને, આ એની બધી અશાંતિ છે. આ કાંડ? હવે મેં શું કર્યું પપ્પા? તારી જાતને પૂછ. પપ્પા, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી મેં કંઈ નથી કર્યું. તું સવારે નાસ્તો બનાવ્યા વગરની વહી ગઈ, પાછળથી બંને પતિ પત્નીમાં કેટલો ઝઘડો થયો તને ખબર છે? પપ્પા, આજે મારે લેટ થતું હતું. મારે ક્લાયન્ટ મીટિંગ હતી, બહારથી ઇન્ટરનેશનલ ક્લાયન્ટ આવવાના હતા, એટલે હું મારું ટિફિન બનાવીને જલ્દીમાં જતી રહી. આજે એક દિવસ મેં ટિફિન નથી બનાવ્યું, બાકી બધાનો નાસ્તો ટિફિન બનાવીને જ જાઉં છું ને. આ બધું અગાઉથી પ્લાનિંગ હતું ને? તારા મીટિંગ હતા, ક્લાયન્ટ હતા, આવવાના હતા, બધું ખબર હતી ને તને? ના પપ્પા, મને ઇમરજન્સીમાં કોલ આવ્યો હતો કે ભાઈ આજે તમે વહેલા આવી જજો, એટલે હું ફટાફટ મારું ટિફિન બનાવીને નીકળી ગઈ. તું તો નીકળી ગઈ, પણ પાછળ તેમને બધાને ઝઘડાવી દીધા તે. પપ્પા, હવે એમાં મેં શું ઝઘડાવી દીધા? આજનો દિવસ ભાભી બનાવી લે તો શું વાંધો આવવાનો હતો? એ તો કંઈ બોલી જ નથી. ઘરમાં જે નાસ્તો રેડીમેડ હતો ને એ અમને બધાને આપ્યો, અને આ નાસ્તો કરીને તારો ભાઈ બગડ્યો. ભાઈને શું થયું વળી તોય બગડા? એ ને ભાભી બંને બાધી પડ્યા. મુસ્કાન, આમાં તારો વાંક છે. આમાં નિકિતાનો કે ચેતનનો બેમાંથી એકનો વાંક નથી. પપ્પા, એમાં મારો શું વાંક છે? હું ખાલી આજનો દિવસ નથી કરીને ગઈ, એમાંય મારો વાંક? એક દિવસ તો કોઈ પણ એડજસ્ટ કરી લે. એડજસ્ટ કરી લે, પણ અગાઉથી કીધું હોય તો. પપ્પા, જો મને ખબર જ હોત ને તો હું છે ને નાસ્તો બનાવીને જ જાત. બરાબર છે, મને શોર્ટ નોટિસ ઉપર જવાનું થયું એટલે મારે જવું પડ્યું, અને એમાંય તમે મને જ ગુનેગાર સાબિત કરો છો. તો તે ગુનો કર્યો છે તો સાબિત કરું જ ને. હવે સાંભળી લે, જો તારે નોકરી કરવી હોય તો કરજે. આ તો તું આટલું ભણી છો અને તે મને કીધું કે મારે નોકરી કરવી છે, તને નોકરી કરવા દઉં છું હું. તારે ઘરની જે કાંઈ જવાબદારી છે ને એ પૂરી કરીને જવાનું. તારી મીટિંગ હોય, ક્લાયન્ટ આવવાના હોય, એની સાથે અમને કોઈ મતલબ નથી. હશે પપ્પા, બીજી વખત ધ્યાન રાખીશ, તમને જેમ ઠીક લાગે. તો આ વાત મગજમાં રાખજે, અને બીજી ફેર આવી ભૂલ ન થવી જોઈએ, સમજી? હા, વાંધો નહીં. પપ્પા? હા બેટા, આવી ગઈ તું? હા. કંઈ કામ હતું બેટા તારે? હા પપ્પા, બોલ ને. એક વાત કહું તમને. હા હા. તમે જ્યારે હોય ત્યારે નિકિતા ભાભીની કેમ સાઈડ લ્યો છો? અરે બેટા, તું આવો પ્રશ્ન કેમ કરે છે? આજે સવારમાં ભાઈ ભાભી બાંધતા હતા ત્યારે પણ તમે નિકિતા ભાભીની સાઈડ લીધી હતી. જો બેટા, ત્યારે નિકિતા ભાભીનો કોઈ જાતનો વાંક નહોતો, એટલે મેં એની સાઈડ લીધી હતી. પણ એ રીતના? જો બેટા, તું એક વાત સાંભળ. આખા ઘરની જવાબદારી નિકિતા સંભાળે છે,
તમામ કામ એ કરે છે ને તો આજે એને ખાલી નાસ્તો ન બનાવ્યો એમાં એને શું વાંક થયો? પણ એ બોલ્યા કેટલું નીચે. તું એમાં ન જો બેટા. અને મારી વાત તું શાંતિથી સાંભળી લે કે હું નિકિતા ભાભીની વાત શું કામ ધ્યાનથી સાંભળું છું અને વાંક નથી કાઢતો અને તરફેણ કરું છું. કઈ રીતે? જો બેટા, હું તને જે કહું છું ને એ શાંતિથી સાંભળ. હા તું હજી ઘરમાં સૌથી નાની છો. હા. ઘરમાં જે કાંઈ વાતચીત ચાલતી હોય ને એમાં હવે તારે ક્યારેય ઇન્ટરફેર કરવાનું નથી. કા? જો બેટા, આ ઘરના વડીલો છીએ, જે કાંઈ કરતા હોય ને વડીલો એકબીજા સાથે સમજીને કરતા હોય. તું હજી નાની છો, તારે અત્યારે ભણવામાં ધ્યાન આપવાનું છે. હા. તો એટલે તું મારી વાત સમજી લે. તારે ભવિષ્યમાં સુખી થવું હોય ને તો ઘરમાં કોઈ પણ જાતના કજિયામાં કે કોઈ પણ બાબતમાં તારે ઇન્ટરફેર નથી કરવાનું. સમજી ગઈ ને મગજમાં? હા. તો આ વાત તારા મગજમાં રાખવાની છે તારે. સાંભળ. અને બીજી મહત્વની બાબત એ કઈ બાબત કરી? કે છે ને આ ઘરની જે તમામ પ્રોપર્ટી છે ને હા. એ પ્રોપર્ટી વિશે તો બેટા હવે સમજી ગઈ ને હા પપ્પા. હું શું કરવા માંગુ છું તે? તો આ વસ્તુ તારા મગજમાં રહેવી જોઈએ. ઓકે ડન. ભલે બેટા. ઠીક ચાલો પપ્પા હું જાઉં હવે. હા બેટા. સુઈ જાઓ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. પપ્પા હા બેટા બોલ. આરે દિવસે તો ખબર નથી પણ રજાના દિવસે નિકિતા રસોઈ સારી બનાવે છે. એમ? આ જોઈ જમવાની કેટલી મજા આવી. સાચી વાત છે. એટલે તમારું કહેવાનું એમ થાય છે કે તમે ઓફિસે જાઓ ત્યારે જ હું નથી સારી બનાવતી એમ? ત્યાં તો હું જ બનાવું છું ને. એ પોઈન્ટ રાઈટ છે હો પપ્પા. ડેલી સવારનો નાસ્તો મુસ્કાન જ બનાવે છે. બપોરનું જમવાનું કોણ બનાવે છે? સાંજનું કોણ બનાવે છે? તું હા તો મુસ્કાન આખો દી ઓફિસે ભાઈ ક્યાંથી બિચારી ફ્રી થાય? હા બસ. ચેતન, તને આજની રસોઈ સારી લાગી ને? બસ તો બીજું તારે શું જોઈએ? આજ તો કુદરતી પપ્પા કેમ બની ગઈ મને ખબર નહીં, એને ખબર નહીં કરતી હોય પણ જોરદાર હતી હોય. કુદરતી નહીં, ડેઈલી રસોઈ સારી જ બનાવે છે. પણ એમાં એવું હોય બહારથી નાસ્તો કરીને આવ્યા હોય તો ઘરનું ન ભાવે. હા હવે સમજાણું. આજે રજા છે, આજે ઘરની બહાર નીકળવાનું નથી, નાસ્તા પાણી થયા નથી, એટલે શું ભૂખ લાગી હતી એટલે સારું લાગ્યું. હા પપ્પા હા બોલ. એટલે ભેગા થઈને કામની વાત યાદ આવી ગઈ. હા બોલો. મારે છે ને આપણા ધંધામાં ઇન્વેસ્ટ માટે છે ને થોડા પૈસાની જરૂર છે. બેટા ધંધા તો આપણે ચાલે છે, એમાં શું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તારે? એક સારો પ્રોજેક્ટ છે ને એ હાથમાં લઈને તો ફાયદો થાય એમ છે. ઇન્વેસ્ટમેન્ટ વધારે પપ્પા થોડુંક છે. કેટલું છે? 50 લાખ જેટલું છે, વધારે નથી. 50 લાખ રૂપિયામાં? પણ બેટા એવું તે શું છે કે જે 50 લાખ રૂપિયા રોકવા પડે એમાં? બેટા આપણે અત્યારે રોકાણ કરવાની કોઈ જરૂર નથી. પણ પપ્પા અત્યારે સમય પ્રમાણે નવી નવી વસ્તુ લઈ આવવી પડે, નવા નવા ઇન્ક્રીમેન્ટ્સ લાવવા પડતા હોય, નવા નવા ચેન્જીસ લાવવા પડતા હોય, તો કરવા દો ને પણ ભાઈને. પપ્પા ખાલી 6 મહિનામાં પૈસા રિકવર થઈ જાય, સામાં પ્રોફિટ થાય ને આમ પણ ઘરમાં પૈસા પડ્યા શું કરશું પપ્પા? બેટા તારી વાત એકદમ સાચી છે, ધંધામાં રોકવા જોઈએ હું સમજુ છું, આપણે વેપારી છીએ. પણ બેટા એક વાત સાંભળી લે, આપણી પાસે અત્યારે એક પણ જાતની મૂડી છે નહીં, બધી મૂડી અલગ અલગ જગ્યાએ રોકી દીધી છે. તને ખ્યાલ છે? ભલે અમુક બાબતનો તને ખ્યાલ નથી, પણ મારી પાસે એટલા રૂપિયા નીકળી શકે એમ નથી બેટા. પપ્પા જરૂરિયાત છે એટલે મેં તને વાત કરી, હું તો કંઈ કરી શકું એમ નથી. તારી બધી વાત સાચી. જો બીજે ક્યાંયથી એરેન્જ થતા હોય ને તો તું કરી લે. બીજી ક્યાંથી એરેન્જ પપ્પા એવું છે, ખોટા ધિરાણ ઉપર લેવા પડે, વ્યાજ ઉપર લેવા પડે તો ખોટું થાય. વ્યાજમાં આપણે પછી તો પ્રોફિટ શું મળે? તો મેં ઘરની મૂડી છે ને ઘરમાં રોકાય, ફાયદો થાય એટલા માટે મેં તને વાત કરી. પણ બેટા તે એમ કીધું કે જો 6-7 મહિનામાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ એને આઉટપુટ એટલું આવી જતું હોય તો ભલે ને વ્યાજ દેવું પડે. વ્યાજ કરતાં નફો વધી જતો હોય
તો વ્યાજ દેવાય, એમાં શું? બરોબર ને? તારું કન શું થાય? પણ પપ્પા હું એમ કહું છું કે બીજાને વ્યાજ દેવું એના કરતાં તમે જે જગ્યાએ રોકેલા છે બરાબર છે, ત્યાં જે જગ્યાએ પૈસા રોકેલા છે, કોઈ જમીન કે એવું કંઈ લીધેલું નથી, જ્યાં પૈસા રોક્યા છે ત્યાંથી તો પાછા લઈ લ્યો. એ પૈસા આપણા આમે તમે બીજા પાસેથી વ્યાજ લ્યો છો, આપણે બીજા પાસેથી વ્યાજ લઈને આપણે પાછા કોકને વ્યાજ ભરવા. તો બેટા તું સમજતી નથી, કારણ કે મેં જે લોકોને પૈસા આપ્યા છે ને એ લોકોને એ વખતની જરૂરિયાત હતી. તો હવે આપણે જરૂરિયાત છે પપ્પા. પણ એ હજી મુદત પૂરી થઈ નથી બેટા. હા તો કઈ વાંધો નહીં કે આ મહિનાનું વ્યાજ ન આપ, તમારે વ્યાજ નથી જોતું, મૂડી તો લઈ લ્યો, એ તો કામ આવશે. ચેતન અત્યારે જો પૈસા લેશે મને કોઈ વાંધો નથી, પણ એ વ્યાજ તો આપણે ભરવા ને. બધું સાચું, પણ હવે એ લોકો પાસેથી હું અત્યારે પૈસા માગી શકું એમ નથી. સંબંધનો સવાલ છે. પપ્પા તમે એમ આવી રીતે ધંધામાં સંબંધ જોવા જાવ તો કેમ ભેગું કરવું? બેટા મને લાગે છે આપણો જે ધંધો છે અત્યારે, આપણે જે ઇન્કમ થયેલી છે એ બધી ઇનફ છે, તો આપણે શું કામ ધંધો વધારવો જોઈએ અત્યારે? શું કામ ના વધારવો જોઈએ પપ્પા? એ મને કયો જ ને. હવે મુસ્કાન દીદીના મેરેજ કરવાના છે બરાબર, મેરેજ જેવડા તો થઈ ગયા છે, કાલ સવારે શીતલ દીદીના કરવાના થશે, એની અત્યારે સ્ટડી ને એ બધું ચાલે છે. પણ એટલે શું કહું છું ને કે આપણે ધંધામાં રોકી દેશું, અને માનો કે કંઈ આઉટપુટ ના આવ્યું, નફો ન થયો, ધંધામાં નુકસાની ગઈ, તો આપણી પાસે જે મૂડી છે એ માઇનસ થઈ જશે. પણ પપ્પા તમે નકારાત્મક શું કામ વિચારો છો? પોઝિટિવ લ્યો ને કે કદાચ આપને પ્રોફિટ વધારે થશે. બેટા હું આટલા વર્ષોથી આ બિઝનેસમાં છું, એમાં ચડાવ મંદી આવતી હોય છે, તો આવું કે ક્યારેક બની જાય. તમારી વાત 100%ની સાચી, પણ આ વખતે લોસ આવે એવું જરૂરી તો નથી જ ને. જો સપોર્ટ કરો તો તમને વધારે ભાઈને મહેનત કરવાની ગમશે. મને સપોર્ટ કરવામાં કોઈ જાતનો વાંધો નથી બેટા. અને બેટા જો તને કોઈ બિઝનેસમાં જાજી ખબર ન પડે, પપ્પા બિઝનેસમાં મને ન ખબર પડે એવું તો તમે કહો જ માં, કારણ કે હું બી એક જોબ કરું છું, મારા જ આઈડિયાઝ ઉપર ત્યાં બધું વર્ક ચાલે છે, તમને ખબર છે. બેટા તું એ કંપનીની માત્ર એક કર્મચારી છો, એટલે તું ન બોલ વચ્ચે. તમે મને બિઝનેસમાં તો ઇન્વોલ્વ થવા નથી દેવાના, એટલે મારે તો જોબ જ કરવી પડશે, બરાબર ને ભાઈ? અને 50 લાખ રૂપિયા બહુ નાની રકમ ન કહેવાય બેટા, એ ઘણી મોટી રકમ કહેવાય. હા તો પપ્પા 50 લાખ નાની રકમ ન કહેવાય ને, એટલે જ કહું છું કે જ્યાં આપ્યા છે ત્યાંથી લઈ લ્યો. અને અત્યારે બધા બિઝનેસ અપડેટ થાય છે, આપણે થવાની જરૂર છે. બેટા તમે લોકો સમજતા કેમ નથી? મેં તમને કીધું ને કે જે લોકોને મેં પૈસા આપ્યા છે એ લોકોને સંબંધથી એ પૈસા આપ્યા છે, એ લોકોએ પોતપોતાના કોઈ પણ જુદા જુદા વ્યવસાયમાં રોક્યા છે. પપ્પા હું તમને એ કહું, આપણે પાસે ઘરનો ધંધો કરતી ઘરના ધંધામાં રોકવા માટે તમને વાત કરું છું. એક બીજી વાત સાંભળો, જેને તમે આપ્યા છે એ લોકો કદાચ ડૂબી ગયા તો આપણા પૈસાનું શું? ડૂબા એ જ થયું ને. તો ઘરમાં રોકાય તમને વાંધો શું છે? આપણે પાસે પોતાને બિઝનેસ નથી, આ પહેલી વાર હું સાહસ કરું છું. આ તો પપ્પા એવું થાય કે લોભીનું ધન ધૂતા રાખાય, આપણા હાથમાં પૈસા નહીં આવે, ઈ ડૂબશે તો. જો બેટા તમે લોકો મારી વાત શાંતિથી સાંભળી લ્યો કે ધંધામાં રોકવા માટે મારી પાસે અત્યારે કોઈ પૈસા છે નહીં. તારાથી કોઈ બીજી રીતે એરેન્જ થતા હોય ને તો તું કરી લે, હું તને ના નથી પડતો. બસ સારું એમ પપ્પા. નહીં, તમારા નામે કોઈ જમીનનો શેડ કે એવું કંઈ નથી તો એ અત્યારે થોડોક ટાઈમ આપણે. પ્રોપર્ટી બધી પપ્પાના નામે, મારા નામે ક્યાં કઈ છે? પણ બેટા એ બધું તારું જ કહેવાય ને, આપણે ભવિષ્યમાં એવું થઈ જશે ને. તો આમાં તો મતલબ આમ જોવા જઈએ તો એવું થયું કે બધું છે પપ્પાના નામે, આપણે કંઈ કરવું હોય તો આપણે કરી ન શકીએ. એટલે તો મારા પપ્પા પાસે માગવા પડે, નહીં તો મારા પપ્પાને શું કહેવું પડે? મને ખબર છે હું સાહસ કરું છું, એ પરફેક્ટ જગ્યાએ કરું છું, મને એમાં ફાયદો થવાનો છે. એમને દિવસ રાત એ પ્રોજેક્ટ ઉપર કામ કર્યું હશે, વિચાર્યું હશે 10 વર્ષ, પછી અમારે 50 લાખ રૂપિયા નાખવાની વાત કરે છે ને. અચાનક આવીને ભાઈ સવાર ઉઠીને એમ તો નથી કહી દીધું ભાઈ લાવો 50 લાખ રૂપિયા મારે. પપ્પા આપણો ધંધો છે ને અત્યારે ચાલુ એટલો નોર્મલી છે, હું તો એમ કોઈ ઇન્વેસ્ટમેન્ટ વધારે થાય ને તો ફાયદો થાય એટલા માટે મેં તને વાત કરી છે. બેટા તારી વાત હું સમજી શકું છું, પણ મેં તમને લોકોને કહી દીધું ને કે મારી પાસે અત્યારે પૈસાની વ્યવસ્થા થઈ શકે એમ નથી. ઓકે, તમારી પાસે અત્યારે પૈસા નથી, અત્યારે વ્યવસ્થા નથી થઈ શકાય, પણ તમારી પાસે એવા વેપારી મિત્રો તો છે ને કે જેની પાસેથી તમે આડાવડા કરીને અત્યારે થોડોક ટાઈમ મતલબ રોળવી શકો. બધા પાસેથી એક આ 50 લાખ આપણે કોઈ પાસેથી લેવાય નથી, બધા પાસેથી થોડા થોડા લઈને તો કરી શકશો ને. બેટા આ ઉંમરે મને છે ને બીજા પાસે હાથ લંબાવવું ન ગમે, અને આપણો ધંધો આટલા વર્ષ થયા છે અને આપણે સુખી છીએ તો આપણે શું કામ ધંધો વધારવો જોઈએ અત્યારે? એટલે તું મને બીજા પાસે કોઈ માગવાની વાત તો ન કરતી પ્લીઝ. સારું કંઈ વાંધો નહીં પપ્પા, જોઈ લેશું, થાય તો ભલે, ન થાય તો પછી અમારા નસીબ.
જો છતાં હું તને કહું છું કે તારાથી વ્યવસ્થા થતી હોય ને તો તું કરી લેજે, બાકી મારાથી નહીં થાય. હા પપ્પા કંઈ વાંધો નહીં. ચાલો હું મારા રૂમમાં જાઉં છું. હા ભાભી તમે ટેન્શન ના લ્યો, એવું હોય તો હું પપ્પાને એકલામાં વાત કરી જોઉં, કદાચ માની જાય. માનવાના માનવાનો તો સવાલ જ નથી આવતો ને. પપ્પા પાસે પૈસા જ નથી અને કહી જ દીધું તો પછી હવે તમે એકલામાં મનાવો કે ગમે એ કરો, એ ના જવાની છે. પણ કદાચ એમના ભાઈ દોસ્તાર પાસે ટ્રાય કરે, અત્યારે ના પાડી દીધી પણ કદાચ ટ્રાય કરે તો આપણે વાત કરવામાં શું જાય. જોઈ લ્યો તમારી રીતે શું કહે છે પપ્પા, નહીતર પછી હું મારા મમ્મી પપ્પાને એને વાત કરું. ના નહીં કે તું નથી કરું, એટલે મુસ્કાને મોકલ ટ્રાય તો કરી લઈ, શું કહેવા પપ્પા માગે છે ખબર પડી જશે. કે કદાચ આપણા બધે વચ્ચે આપણે ન કહી શકતા હોય તો રસ્તો હશે કે મુસ્કાનને કંઈક કહેશે, જોઈ તો કંઈ વાંધો નહીં, પપ્પા પણ વાત કરી આવતું. હો શું કરું? આ ચેતન તો મારી પાસે પૈસાની માંગ કરવા માંડ્યો. અત્યારે તો મેં બાનું કરી દીધું કે મારી પાસે પૈસાની સગવડ થાય એમ નથી, પણ બાનું ક્યાં સુધી ચાલશે? મારે કંઈક આનો રસ્તો જલ્દી કરવો પડશે. આપણા વકીલ જીતેન્દ્રભાઈ કેદી કામ આવશે? ચાલ એને ફોન કરવા દે. હલો જીતેન્દ્રભાઈ, કેમ છે? મજામાં ને? હા હા હું પણ મજામાં છું. એક તમારું કામ હતું અને એ કામ આપણે તાત્કાલિક કરવાનું છે. એમને થઈ જશે ને? હા સાંભળો, મારે છે ને મારે રીલ બનાવવું છે. હવે રીલમાં મારે એ ખાસ કરવું છે કે મારા 3 સંતાનો છે, તમને ખ્યાલ છે. એમાંથી સૌથી જે નાની સંતાન શીતલ છે ને, એના નામે મારી બધી પ્રોપર્ટી થઈ જવી જોઈએ. હું તમને બધી વિગત લિસ્ટ મોકલીને પહોંચાડી દઈશ. હા 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 રૂબરૂ આવીશ, ચિંતા કરવામાં. પણ તમે આ ખાસ મગજમાં નોંધી લ્યો અને તાત્કાલિક બનાવવાનું છે. તો આના પેપર તમે તૈયાર કરી રાખો. ચેતન મને તો આજે ખબર પડી કે તમારા નામે કાંઈ નથી, એમ બધું પપ્પાના નામે છે. આટલા ટાઈમમાં તો મને ક્યારેય વાત તો ન કરી. જો નિકિતા, પપ્પાએ આ વાત શું કામ કરી, મને પૈસાની ના શું કામ પાડી મને ખબર નથી, પણ પપ્પાના છે ને અમે સંતાન ખુદના તો નથી જ, એટલે પપ્પા કદાચ ન સ્વીકારવા માગતા હોય. મમ્મીને 2 ઘર થયા હતા, આ વાતની તને ખબર છે. હું ને મુસ્કાન 2 આગલા ઘરના છોકરા છે, એટલે પપ્પા કદાચ ન કરવા માગતા હોય. પપ્પાની કોઈ પણ પ્રોપર્ટીમાંથી મારો કોઈ હક હિસ્સો નથી, કોઈ પ્રોપર્ટી મારા નામે પણ નથી. ચેતન તમે આટલું બધું નેગેટિવ ન વિચારો કે પપ્પા કદાચ તમને સગા પારકાનો ભેદભાવ રાખીને તમારી સાથે આવું કરશે, એવું આપણે ન વિચારાય. પણ અને આમે પપ્પાની આગળ પાછળ છે કોણ તમારા સિવાય? તમે એના એકને એક દીકરા છો, આજે નહીં તો કાલે બધું આવશે તમારા જ નામે. પણ એમ મને થોડુંક અજુગતું લાગ્યું એમ કે આટલા ટાઈમની અંદર તમારી પાસે પ્રોપર્ટીના નામે કાંઈ નથી, નહીં ફ્લેટ, નહીં નાની કેવી જમીન, કંઈ જ નહીં. હું કઈ માટે જ વિચારું છું, મમ્મીને ગયા પછી જે તકલીફ ભોગવી છે ને, તું તો હમણાં આવી છે, બાકી અમને ખબર છે તકલીફ ભોગવી છે. કંઈ વાંધો નહીં. મારા કરતાં તકલીફ વધારે મુસ્કાને ભોગવી છે. જેવું નસીબમાં એવું થાય. તો હું એક વાત કહું, હવે મુસ્કાન દીદી મેરેજ જેવડા થઈ જ ગયા છે, તો આપણે એની સગાઈ કરાવી દઈએ. હા કેમ કે અહીંયા રહેશે ને તો જો એ ખોટા હેરાન જ થવાના છે. અહીંયા એને સ્ટ્રગલ કરવાનું છે. આપણે કોઈ સારું એવું ઘર ગોતીને આપણે ત્યાં પરણાવી દઈએ. એટલીસ્ટ અહીંયા કરતાં ત્યાં હેરાન તો નહીં થાય. વાત તારી બરાબર છે. અને ત્યાં સુધીમાં આપણે પપ્પા સાથે વાત કરી લઈએ કે ભલે એની મતલબ સેફટી માટે જે કાંઈ પણ એને એની પાસે રાખવું હોય એ રાખે, પણ કંઈક તો આપણા નામે કરી દઈએ. વાત પપ્પાને વાત કરી લે, મુસ્કાન સાથે તું પણ વાત કરી લે કે અમે વિચારી જાઉં એને કહેવાનું શું થાય, પેલી આપણે જાણી તો લે. બરાબર, મુસ્કાન આ પાર્ટી પપ્પા એગ્રી થતા હોય તો સારું યોગ્ય ઠેકાણું હોય આપણે ગોતશું મુસ્કાન માટે. સારું, હજી એકવાર કહું છું, તમે વિચારી લો.
હું મારા મમ્મીને વાત કરું પૈસા માટે? ના એવું તો કંઈ કરવું નથી. હા, અને સાંભળી લો, આ વાતની જાણ બીજા કોઈને ના થવી જોઈએ, એમાંય મારા છોકરાઓને તો ખાસ નહીં. સમજી ગયા ને? અરે જીતેન્દ્રભાઈ, તમે ફી માટે જરાય ચિંતા ન કરો. તમે જેટલી ફી કહેશો ને એના કરતાં 5,000 રૂપિયા વધારે આપીશ. સમજી ગયા ને? હા, ઠીક છે. તો પેપર તૈયાર થાય એટલે મને કહેજો. ભલે ભલે, ઓકે, થેન્ક યુ વેરી મચ. વાહ, હવે જે મનમાં ઈચ્છું છું ને એ થઈ જશે. નિકિતા, મુસ્કાન કરીને વાર ઘણી વાર લાગી. પપ્પા આટલી બધી વાત શું કરતી હશે? હું જઈને જોઈ આવું. રાહ તો જો થોડીક. આય શું વાત કરી પપ્પાએ? જે મેં વિચાર્યું નહોતું ને એવું સાંભળીને આવી છું. એટલે પપ્પાએ આપણી બધી મિલકત શીતલના નામે કરી દીધી છે, આપણા ફેમિલી લોયરની સાથે. મુસ્કાન, તું શું બોલે છે એ તો તને ખબર છે ને? શીતલ હજુ એટલી મેચ્યોર નથી, એટલી પ્રેક્ટિકલ નથી કે એને કોઈ વસ્તુની ખબર પડે. એ તમને ખબર છે કે મેચ્યોર નથી, મને ખબર છે, ભાઈને ખબર છે, પણ પપ્પાને તો શીતલ જ વાલી છે. જો નિકિતા, આજે સુધી પપ્પાનો પક્ષ બહુ કરતી હતી ને, એ સાબિત થઈ ગયું ને. આજે પપ્પાએ એ સાબિત બીજું પણ કરી દીધું કે હું ને મુસ્કાન પપ્પાના સાવકા સંતાન છીએ. સાચી વાત છે ચેતન. આજે પપ્પાએ ખરેખર સાબિત કરી દીધું કે ઈ તમને એના માનતા જ નથી. અને આજ મેં એક વસ્તુ એ જોઈ લીધી કે માણસ ગમે એવો હોય, છેલ્લે વળે તો એના જ લોહી બાજુ. પપ્પાએ છેલ્લે બધું દીધું તો શીતલને જ ને. અરે એને દેવું તું તો એકવાર કહી દેવું તું કે મારે મારી દીકરીને બધું દેવું છે, આપણે રાજી ખુશીથી દઈ દેત. કેવું બાનું કાઢી લીધું? ઓલા ફેરને પૈસા પણ આને પૈસા પણ ટાઈમે આવે એમ નથી ને ઓલું નથી તેને. પણ તમે શુદ્ધ ગુજરાતીમાં કહી દો ને કે તમને પૈસા નથી દેવા મારે. અને ઈ તો ઠીક, તમે એમ કીધું કે ભાઈ તમારા મિત્ર સર્કલ પાસેથી લઈ લ્યો, તો પણ નહીં. ટૂંકમાં એને આપણે ધંધો કરવા દેવા માગતા નથી. જે પોતે છે એ શીતલને દે દે અને આપણે હતા એને રહેવાના છે, આવું સાબિત કરી દઈએ. નહીં, તમે સમજતા નથી. એ લોકોએ બહુ મગજ વાપરો છે. એ એવું કરવા માંગે છે કે અત્યારે એની દીકરી બહુ નાની છે, અત્યારે એ લગ્ન મતલબ એટલી મેચ્યોર નથી થઈ કે એને લગ્ન કોઈક સાથે કરાવી શકે. એટલે એ વ્યક્તિ ખાલી ને ખાલી આપણી સાથે એટલા માટે રહે છે કે એ એનું ગુજરાન અહીંયા આપણા ભેગું હલાવી શકે. જ્યારે શીતલ મેચ્યોર થઈ જશે, શીતલ લગ્નને લાયક થઈ જશે, એટલે એના લગ્ન કરાવીને બધી પ્રોપર્ટી શીતલના નામે છે, એટલે થઈ તો એના જ ઘરવાળાની, એટલે પપ્પા એના ભેગા વહી જશે. એટલે આપણે ત્રણેય રહેવાનું એમ નથી. આમ મગજ વાપરો છે એણે. બાકી કાનૂની તમે જોવા જાઓ તો બાપની પ્રોપર્ટીમાં ત્રણેય ભાઈ બહેનનો સરખો હક થાય. અત્યારે આવું કરે છે તો મને એવું લાગે છે મુસ્કાનના લગ્ન ટાઈમે એ મને જ એવું કહેશે તું મેનેજમેન્ટ કરી લે, મારાથી થાય એમ નથી કંઈ. એ જ થવાનું છે. એ કોઈ વાતનું ધ્યાન દેવાના નથી. એમ જ કહેશે મારી પાસે નથી પૈસા, મારી પાસે નથી. બધી વાતમાં એમ કહીને ભરાઈ જશે, આપણે શું કરશું? ક્યાંકથી ક્યાંક રસ્તો મળી જાય. રસ્તાની વાત નથી, પણ આવું એને કરવું નહોતું જોઈતું. હવે કરી લીધું છે એનું શું કરવાનું? પહેલાં તો જાણો હકીકતમાં આવું વસ્તુને કરી કે નહીં, પછી પપ્પાને સવાલ કરશો પપ્પા આમાં હતું શું, અમારો કયો વાંક? ભાઈ મેં મારા કાનેથી સાંભળ્યું છે, હું પોતે શોક થઈ ગઈ હતી. પણ જે છે એ છે. એવું હોય તો આપણે જીતેન્દ્રભાઈને કોલ કરી લઈએ, અથવા એવું છે તો તમે બંને રૂબરૂ મળી આવજો. બરાબર ને? સાચી વાત છે. તમે પૂછો ને એકવાર જીતેન્દ્રભાઈને ફોન કરીને કે હમણાં થોડાક ટાઈમની અંદર પપ્પા આવ્યા હતા તમારી ઓફિસે, કંઈ વસિયતનામું કે કંઈ કરાવી ગયા છે? જો જીતેન્દ્રભાઈ છે ને પપ્પાએ અત્યારે વાત કરી હશે ને તો સાચો જવાબ અત્યારે નહીં જ આપે. પપ્પા એની ફ્લુએન્ટે કીધું હશે કે મારા ફેમિલી મેમ્બરને કોઈને ફોન કે મેસેજ આવે તો મને કહેતા નહીં. પપ્પાએ જો એટલું કર્યું હોય ને તો આ વસ્તુ તો વાત કરી જ હોય, એટલે જીતેન્દ્રભાઈ સાચું તો અત્યારે નહીં જ બોલે. સાચી વાત છે.
તો કરવાનું શું થાય? અત્યારે શાંતિથી રાખો, આપણે વિચારીને ફેસલો કરશું જેમાં આપણે તકલીફ ના પડે અને નુકસાની કંઈ ના જાય. નુકસાન જો કે પપ્પા ત્યાં દઈ દીધી છે, આપણે તને તકલીફ ઘરમાં રહેવા માટે કે આપણે કામકાજ માટે ન પડે એને વિચારીને ફેસલો કરશું. તાત્કાલિક ધોરણે ફેસલો નથી કરવો. તો ઉતાવળમાં ફેસલો કરશું ને તો એવું બની શકે તાત્કાલિક. હવે આપણે કરશું જેવું જેમ એના આપણા પીઠની પાછળ છરી મારી છે ને આપણે મારશું. એને આ બધુંય કરી લીધું, આ જ ઘરમાં રહીને આપણી નજરની સામે રહીને આપણને ખબર ન પડવા દીધી. હવે આપણે કંઈક એવું જ કરશું કે એને ખબર ન પડે. સાચી વાત છે, કંઈક પ્લાન તો વિચારવું પડશે. અને જો એને આપણી સાથે સંબંધની મર્યાદા નથી રાખી, સંબંધનું માન નથી રાખ્યું, તો હું એવું માનું છું પછી તમે બે જેમ કહો એમ કે આપણે સંબંધનું માન ન રાખવું જોઈએ. એણે એ વ્યક્તિ એવું ન વિચાર્યું કે આ બે મારા સંતાન છે, તો આપણે એવું ન વિચારવું જોઈએ કે એ અમારો બાપ છે, બરાબર છે. 100% કે શીતલ અમારી બેન છે. આમ પણ ક્યાં સગો બાપ છે. સારું જે થયું, પણ અત્યારે છે ને આપણે ત્રણેય નોર્મલ જ રહેવું પડશે. પપ્પાને ખબર નથી પડવા દેવી કે આપણને આ વાતની ખબર છે. જો એમને ખબર પડશે ને તો પછી એમના બીજા કાંડ ચાલુ થઈ જશે. ના ના, આપણે ઈ તો કઈ નહીં જ થવા દઈએ ને. આપણા ખાસ કરીને આપણા ત્રણમાંથી એકયના વર્તન ઉપરથી એવું ન લાગવું જોઈએ કે આપણને એના ઉપર શંકાઈ ગઈ છે. વાતની ખબર છે એ તો બહુ દૂર છે, પણ એ વ્યક્તિ ઉપર આપણને શંકા ગઈ છે એવું ન લાગવું જોઈએ. આપણે નોર્મલી જ બિહેવ કરવાનું છે. જેમ હું ને મુસ્કાન ઝઘડતા હતા એમ જ અમે બે ઝઘડશું. તમે મારી સાથે એમ જ ઝઘડો કરજો. શીતલ હારે આપણે બધા પ્રેમથી એવી રીતે રહીશું. પપ્પા સાથે એને ખબર જ ન પડવી જોઈએ કે આ લોકો મારા વિશે આટલું બધું જાણી ગયા છે. બરાબર છે. જેમ એણે આપણી સામે મીઠી રહી રહીને આપણી સામે આપણા પેટમાં છરી મારી છે ને, એમ આપણે એની સામે મીઠું થવાનું છે. તમારા બેને પોઈન્ટ બિલકુલ રાઈટ છે. આ લેવલથી જ આપણે કરશું, આ લેવલથી હાલશું. બરાબર છે. સમય આવશે ખબર પડે પપ્પા શું કરવા માગે છે. આપણે જાણ કરે કે નથી કરતા જોઈ જશે. પણ આપણી સેફટી માટે આપણે કોઈ પોઈન્ટ તો વિચારવો પડશે જ. એને જે કર્યું છે ને એનો જવાબ માટે કંઈક તો વિચારવું પડશે જ. અત્યારે ફોન. હલો, શું કોણ બોલો છો તમે? શું કહો છો તમે? શીતલનું તમે કિડનેપ કર્યું છે? નહીં નહીં, તમે મસ્કરી ન કરો. કોણ બોલો છો તમે? પ્લીઝ. હા ભાઈ સાહેબ, હા હા હા, હું પૈસાની વ્યવસ્થા કરી દઈશ. તમે ચિંતા ન કરો. હા, પણ મારી દીકરીને કાંઈ ન થવું જોઈએ. હા હા ભાઈ. ચેતન, મુસ્કાન, ચેતન, નિકિતા, જલ્દી આવો. ચેતન, નિકિતા. ચેતન બેટા, શીતલનું અપહરણ થઈ ગયું છે. હા, એક ગુંડાનો ફોન આવ્યો હતો. મને કે 50 લાખ રૂપિયા આપી દો તો તમારા શીતલને છોડીએ. બેટા મને બીક લાગે છે. પપ્પા તમે શાંત થાઓ. શીતલને કાંઈ નહીં થાય, તમે શાંત થાઓ. નહીં બેટા, મારી શીતલને કંઈક થશે તો? કંઈ નહીં થાય. પપ્પા કંઈ નહીં થાય, તમે જરા ટેન્શન ના લ્યો. બધું વ્યવસ્થા સાથી છે. પણ બેટા, કોણ છે ને ક્યાંથી છે, શીતલ ક્યાં લઈ ગયા કંઈ તમે કીધું તો હશે ને? એટલે હું કીધું છું કે તમે 50 લાખની વ્યવસ્થા થઈ જાય એટલે મને આ નંબર પર ફોન કરજો બેટા. પપ્પા એક કામ કરી, નિકિતા પોલીસમાં કેસ કરી દે. નહીં નિકિતા બેટા, પપ્પા પોલીસમાં આપણે ફરિયાદ તો કરી દઈ. એને કીધું બેટા કે હું પોલીસમાં તમે લોકો ફરિયાદ કરશો ને તો હું શીતલને મારી નાખીશ.
નહીં બેટા. પપ્પા તમે જરા હિંમત ના રહો, બધું સારું થઈ જાય. પણ બેટા આટલા બધા રૂપિયા કેવી રીતના વ્યવસ્થા કરવી? પપ્પા શાંત થાવ. શાંત થશો તો મગજ કામ કરશે અને કંઈક રસ્તો કરવાની ખબર પડશે. પણ બેટા શીતલને કંઈક થઈ ગયું તો? કાંઈ નહીં થાય. તમે લોકો કંઈ કરી ના નાખે પપ્પા. પૈસા લાલચુ માણસો હોય ને એટલે પૈસાથી મતલબ હોય. આપણે ટાઈમે પૈસાની કંઈ વ્યવસ્થા કરી લેશું. હજી તો ફોન આવ્યો છે ને. બેટા હું જેટલા લોકો પાસે પૈસા માગું છું ને બધા પાસે તાત્કાલિક પૈસાની વ્યવસ્થા કરી લઉં છું. પપ્પા એ લોકો કેવી રીતે આપશે? તમે જેને સંબંધમાં પૈસા આપ્યા હતા એને ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ કરી દીધા છે. હવે એની પાસેથી કેમ કાઢવા આપણે? બેટા તારી વાત એ સાચી છે જતન. બેટા તું જેનો કંઈક કરી શકીશ મિત્ર. પપ્પા તમે ચિંતા ન કરો, કંઈક ને કંઈક રસ્તો મળી જશે. ચેતન શું કરી શકશે? ચેતનને તો કોઈ રૂપિયો દે એમ નથી. નહીં નહીં એવું ન બોલ ચેતન. પપ્પા તમે ટેન્શન ન લ્યો. હું એવું હોય તો બોસને વાત કરું છું. હા બેટા તું કંઈક પછી આપી આપીને કેટલા આપશે? કેટલા માંગ્યા છે સામે? મુસ્કાન 50 લાખનો સવાલ કે 5000 નથી લેવાના. હા 5,000 કે 50,000 હોત તો તમારા બોસ પાસેથી તમે લઈ લેત. 50 લાખ આપ્યા અને એ તમારા જેવા એમ્પ્લોયને કે જેની સેલેરી જ 5,000 હોય. હા બેટા હું આ બધી પ્રોપર્ટી વેચી નાખીશ બેટા, પણ મારી દીકરીને બચાવીશ. બેટા તું કંઈક રસ્તો કર. નહીતર એક કામ કર, તાત્કાલિક દલાલને બોલાવ, આપણે પ્રોપર્ટી વેચી નાખીએ. હા આ સાચી વાત છે. ફટાફટ આપણે છે ને ઓલા કોણ બ્રોકરને છોડો ને, ઓલા વકીલ જીતેન્દ્રભાઈ. હા એને ફોન કરો. નહીં, નહીં, નહીં. અચ્છા ચેતન તમે એને ફોન કરો. એને કયો એના ધ્યાનમાં તો વકીલ હોય જ, કોઈક ને કોઈક બ્રોકર. ઈ તો આવા બધા દસ્તાવેજ ને બધું કરાવશે. બ્રોકરને ફોન કરો તમે. નહીં નહીં એને આમાં કાંઈ ખબર ન પડે, આપણે એને વાત ન કરાય. પપ્પા દસ્તાવેજનું કામકાજ ચાલુ તો તાત્કાલિક પ્રોપર્ટી લેવેટ માટે ઓલી ભાઈ કસ્ટમર પણ હોય, સારો ભાવે મળી જાય, તાત્કાલિક વાત કરી લે. અને આમાં બીજું કે બીજા કોઈ ઉપર ભરોસો કરો એના કરતા આપણા વકીલના થકી કોઈક જાણીતું હોય ને તો આપણે આગળ જતા કે આપણે અટવાય નહીં કાગળિયામાં. નહીં નહીં વકીલે કોર્ટ કહેવાય અને પોલીસને કોર્ટની ફરિયાદ થઈ ગઈ કહેવાય, એની સાથે વાત ન કરે. ફરિયાદની વાત ક્યાંય, આપણે તો વસ્તુ વેચવાની વાત છે ને. નહીં 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 આપણે થોડી કેવું છે કે ભાઈ આપણા ઘરમાં દીકરીને કિડનેપ થઈ ગઈ છે એટલે આપણે આ બધી પ્રોપર્ટી આપણે થોડી એવું જાહેર કરવું છે બરાબર ને? ચેતન તું કંઈક કર. મને ચક્કર આવે છે. પપ્પા તમે આરામ કરો. પાણી લઈ આવું. ખરેખર પાણી લઈ આવું. પપ્પા 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 ભાભી પાણી લઈને આવો. પાણી ક્યાંથી પીવે? બેભાન થઈ પાણી પીવે ને. પાણી છાંટો. પપ્પા પપ્પા તમે ટેન્શન ન લ્યો, હું નિકિતા જાય છે શીતલ સંભાળ લેવાનું બરાબર. આમાં ફોન આવ્યો હતો ને પેલાનો, અને ડૉક્ટરને ઘરે મોકલજે. તમે આરામ કરો. મુસ્કાન પપ્પાને આરામ કરો. નિકિતા જઈને પાછા આવે છે. પપ્પા કંઈક ને કંઈક રસ્તો થઈ જાય, ટેન્શન ના લેતો. આરામ આરામ કરો. હું જ જાઉં જલ્દી. સારું ભાભી ધ્યાનથી હા જાજો. હું રાખજો. પપ્પા પપ્પા કોણ આવ્યું? અરે મારી દીકરી બેટા તને કઈ થયું નથી દીકરા? ચેતન કેવી રીતના પૈસાની વ્યવસ્થા કરી બેટા? પપ્પા તમે બધું ભૂલી જાઓ. શીતલ ઘરે ઇન્કમ આવી ગઈ ને એ મહત્વનું છે. બેટા હું તારા બંનેનો ખૂબ ખૂબ આભારી છું દીકરા. પપ્પા વડીલ હાથ જોડે ને ખોટું કહેવાય. પપ્પાને હાથ જોડાને ક્યારેય હોય જ નહીં. આભાર કોનો માનવાનો? બહારના લોકોનો માનવાનો. અમારા આભાર માનવાની જરૂર નથી કાંઈ. બેટા હું તમારા વિશે કેવું ધારતો હતો બેટા. મને માફ કરી દો તમે બધા, મને માફ કરી દો. પપ્પા ધારવાની વાત તો એવી છે, તમને એવું લાગતું હતું કે નિકિતા, મુસ્કાન ને હું અમે અણસમજ્યું છે, અમને કાંઈ ખબર નથી. તમામ વાતની અમને ખબર હતી. એટલે અમારી માએ એમને સંસ્કાર આપ્યા છે ને, અમે ભૂલી શક્યા નથી. ભલે શીતલ અમારી સગી બેન નથી, મારા લોહીનો સંબંધ નથી, પણ બેન તો છે ને. એ સંબંધને આધારે જ હું નિકિતા કહેતા લેવા ને. બેટા
હું જ એક નિષ્ઠુર બાપ છું દીકરા. હું તમારા લોકોનું ખરાબ વિચારતો હતો. મેં બધી પ્રોપર્ટી મારી શીતલ નામે કરી દીધી દીકરા. પપ્પા તમામ ખબર અમને છે. તમે શીતલ નામે પ્રોપર્ટી કરી, વકીલને વાત કરી, તમામ અમને એડવાન્સમાં જાણ હતી. અમને 3 લોકોએ તમારા સામે સાબિત નહોતું થયું, તમારા મોઢે સાંભળવું હતું અમારે. બેટા, તમે લોકો જાણતા હોવા છે તમારી સાથે કોઈ જાતનું ખરાબ વર્તન ન કર્યું. બેટા, હું તને કેવી રીતના બોલતો, જેમ તેમ તમને બોલતો, તમને ખીજાતો, રાડું પાડતો. બેટા, પપ્પા હજુ પણ કહું હાથ ના જોડો. પપ્પા હાથ જોડવાની જરૂર નથી, પણ એકવાર તમારે એ વિચાર તો કરવો જ જોઈતો હતો કે અમે તમારા જ હતા. અને પપ્પા એટલું તો તમારે વિચારવું જોતું હતું ને, ચેતનના મમ્મીના ગયા પછી ચેતનનું હતું કોણ આ દુનિયામાં? તમે જ હતા. તમારા સિવાય કોઈ હતું? મુસ્કાન તો આજે છે ને કાલે નથી, કાલે એ સાસરે વહી જશે, પછી શીતલી કાલ સાસરે વહી જશે. તમારો આધાર અમે ને અમારો આધાર તમે, આપણે જ હતા એકબીજાને. પણ તમને એ વસ્તુ ન સમજાણી. તમને તો છોડો, આ છોકરીને ન સમજાણી. શીતલ, તારે તો થોડુંક વિચારવું જોઈતું તું. પપ્પા જૂની રૂઢીના છે, જૂની માનસિકતાવાળા છે, એના મનમાં એવો વિચાર આવ્યો તારા મારાનો. ભાભી જે ભૂલ થઈ એમાં અમારી ભૂલ છે, માફ કરી દો. માફીની વાત નથી, પણ જો ત્યારે તે પપ્પાને સમજાવી લીધા હોત ને કે પપ્પા જેમ હું તમારી દીકરી છું એમ મુસ્કાનને ચેતનય તમારા છે, તો કદાચ પપ્પાને આવું ન કરવું પડત અને કદાચ તારી આવી હાલત ન થાત. અને આજે આ દિવસ પણ ન આવત. આજે પપ્પાને હાથ જોડવા પડે છે ને, એ પણ ન પડે. બેટા, હું શીતલના મોહમાં આંધળો થઈ ગયો હતો અને હું ભૂલી ગયો હતો કે મારે એક નહીં પણ 3 છોકરા છે. એ તો તમે ખોટું કર્યું ને. મા બાપે ક્યારેય ન ભૂલવું જોઈએ અને કોઈ એક છોકરાના મોહમાં આંધળું ન થવું જોઈએ. તારી વાત સાચી છે બેટા, પણ હવે હું તમારે માફીને લાયક પણ નથી. બેટા, મારા માટે પશ્ચાતાપ માટે એક જ વસ્તુ છે. હું આ બધી પ્રોપર્ટી તમારા લોકો નામે કરી અમે બાપ દીકરી અહીંથી જતા રહીએ છીએ દીકરા. ના પપ્પા, તમારા ઘર છોડીને ક્યાંય જવાનું નથી. શીતલ અમારી બેન જ છે અને અમે ક્યારે એવું રાખ્યું જ નથી. બરાબર ને ચેતનભાઈ? પપ્પા મારે 50 લાખ તમારા પાસે માંગ્યા હતા ને, ઘરના ધંધાના ઇન્વેસ્ટમેન્ટ માટે માંગ્યા હતા. બેટા, હું મને સમજુ. ખબર છે ઘરમાં 1.5 કરોડ રૂપિયા પડ્યો જ છે, છતાં તમે કેટલા બધા બહાના કાઢ્યા. પેલાને દીધા ને આને દીધા ને ઘરમાં નથી. પૈસાની ભૂખ મને નથી, નથી નિકિતાને, નથી મુસ્કાનને. તારી વાત સાચી બેટા. ઘરનું સારું થાય એટલા માટે મેં તમને કીધું હતું. બેટા, પણ એના માટે હવે બીજો કોઈ રસ્તો નથી. મારી ભૂલ થઈ ગઈ છે. પપ્પા, ભૂલની કોઈ માફી માંગવાની જરૂર નથી, પણ તમને જે પશ્ચાતાપ થયો ને એ જ મહત્વનું છે. બસ. તમને લાસ્ટમાં સત્યનું ભાન થઈ ગયું ને એ જ મહત્વનું છે. મેં તને ખોટું સમજાવ્યું હતું. હવે તું છે ને મારી વાત નહીં, આ તારા વડીલ બેન ભાઈની વાત માનજે કે હા પપ્પા. જિંદગીમાં જે કાંઈ છે ને એ આ લોકો છે તારા. મેં તો તને ખરાબ શિખામણ આપી બેટા. બેટા, તું મારી દીકરી છો બેટા. ચેતન, તું પણ મારો દીકરો છો બેટા. પપ્પા, હવે જે થયું આ બધી વાતને ભૂલી જાઓ અને આ વાતને છે ને હવે અહીંયા જ પૂરી કરી દો. અને જો હવે શક્ય હોય ને તો આ તારા મારાનો ભેદભાવ તમે બંધ કરી દો. મને પ્રોપર્ટીની હજુ કહું છું, કોઈ એટલે કોઈ જ આશા નથી કે ભૂખ નથી, પણ તમારી ફરજ છે કે તમારે તમારા દીકરાને આધાર કરી દેવો પડે. આજે અમારા બેયને કંઈ સંતાન નથી, કાલે અમારા સંતાન આવશે તો અમારે શું કરવાનું? અમારે એનું નહીં વિચારવાનું? આ 2 દીકરીઓ સાસરે જશે તો એને તમારે કાંઈ નહીં દેવું પડે? બેટા, મને તારા પર ખૂબ ગર્વ છે બેટા. તું મારા ઘરની વહુ નહીં, આ ઘરની લક્ષ્મી છો બેટા. તે જ મારી આંખો ઉગાડી દીકરા, અને હું તારી સાથે છેતરપિંડી કરતો રહ્યો. પપ્પા, હવે તમે છે ને રડવાનું બંધ કરી દો અને આ નબળા ન પડો. તમે નબળા પડશો ને એટલે તમારી પાછળ આ 2 છોકરીઓ નબળી પડી જશે. અને જે થયું એ હવે આપણા ઘરની વાતને આપણે અહીંયા પૂરી કરી દઈએ છીએ. અને બીજી વાત કહું પપ્પા, તમે આમ નબળા પડી જશો તો કાલ સવારે મારે ને ચેતનને ઝઘડા થશે
તો અમારા બેયનું સમાધાન કોણ કરાવે? એ તો હું જ કરાવીશ હો. ખબરદાર જો ચેતન તો નિકિતાને કાંઈ કીધું છે તો. હા. પપ્પા પપ્પા અત્યારે એટલું સારું કામ કર્યું ને એટલે વધારે તમને એક ભાર સોંપું છું. હા પણ ભાર નહીં, તમારા માટે ભાર, પણ મારા અને શીતલ માટે તો ગુડ ન્યૂઝ. હા. મુસ્કાનની જલ્દી સગાઈ આપણે કરવાની છે બસ. હા, અને છે ને પપ્પા અમે બહુ સારો છોકરો જોઈ રાખ્યો છે. મતલબ પોતે પોતાનો બિઝનેસ કરે છે ને અત્યારે બહુ સારી રીતે સેટલ છે. વાહ, વાહ. એની પ્રોફાઇલ અમે મંગાવી લીધી છે. એટલે હું વહી જાઉં એટલે તમને બેને ગુડ ન્યૂઝ. વાહ. ગુડ ન્યૂઝ એમ કે અમે લોકો તારા મેરેજની તૈયારી કરશું એના માટે અમે બે ખુશ છીએ. જો સાંભળી. હા, મારી દીકરી માટે છે ને એને મનગમતો મુહૂર્ત શોધવાનો છે. તો જો પપ્પા આમને પ્રોફાઇલ ગોઈતી મને નહીં ગમે તો નહીં જ કરું હો. ચોક્કસ. તો તમને કોઈ ગમતું હોય તો કહી દો, અમે ના નહીં પાડી. ના ના મને કોઈ જ નથી ગમતું. સારું ચલો.